જાઉં છું દર્શન કરવા. ક્યાં ગઈ મારી લાકડી? સારું કરજે, નવા ધીરજ ચાલુ કરજે. ખાવાનું તૈયાર થઈ ગયો. લાય શાક ને રોટલા. આ તો બહુ ભૂખ લાગી છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જો હું સોરે ગઈ હતી ને ત્યાં વાત થતી હતી કે કાલ શ્રાવણ મહિનો બેસે છે એટલે આપણે તો નીમ લેવું છે. તો આપણે શું નીમ લેવું અને તારે શું નીમ લેવું છે એ બોલજો. બા તમે પેલા નીમ લ્યો પછી હું નીમ લે. બસ જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે, સમજીને. અને અમે તો દરરોજ ભજનમાં જવાનું નીમ લીધું છે. આપણા પાડોમાં ઓલા જબુમાં, મોંઘીમાં, મીઠીમાં અને ઓલા જવરમાં એ બધા રહે ને. અમે દરરોજ ઓલો સોર હશે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નીમ લીધું. એટલે આખા ગામની પંચાયત કરવા એમને એ કઈ ભજન કર્યું કેવાતું છે. બે હવે એ તો બધું થાય. ભજને થાય ને પંચાયતે બધું થોડું કરવું પડે. એકલું ભજન થોડું હતે સમજીને. અને આ તને કહું છું તું તો બસ તારે શું નીમ લેવું છે? હું તો છે ને બા દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય તમારા બધાની સેવા કરે. પણ મારાથી અપાય ન થાય ને એકટાણા ન થાય. મારે તો દરરોજ 2 વખત ખાવાનું. આ નીમ લીધું બસ. ધાનના જનેડા જેવી તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં? શ્રાવણ મહિનામાં તો 1 ટાણા કરાય, 1 ટાણા. અને તારે તો 2 ટાણા ખાવું છે. હરી કરતા તો 1 ટાણા કરી 1 ટાણા. જોબા માર તો ઘરનું કામ, ખેતરે જાવું, 2 ભેહો દૂધણી, સહાય કરવી, છોકરા હાસવા અને કેટલું ઘરનું કામ હોય. એટલે મારાથી 1 ટાણા થાય નહીં. તમારા બધાની સેવા કરાય. અરે જય શ્રી કૃષ્ણ. હાલો હાલો ભજન કરી આપણે. હાલો બાયુ કે છે અને આમ અવાજ તો બોલા સાહેબ ન કરતો
અને મારે વહુને કીધું તો ઈ તો કે હું તો 2 ટાણા ખાઈ અને એવું જ મારે નીમ લેવું છે. અને જબમાં તમારી ઓલે કાંઈ નીમ લીધું? ના રે ના મારી મારો એક ટાણા જ નથી કરતી પણ એની હાથું પ્રસાદી જ લઈ જાઉં. અરે મારી વહુ તો કઈ નારેની છે ને કે બહુ બધું નીમ પાડે. આપણું તો કાંઈ ગમે જ નહીં. મને તો કે તમે ચોરે જઈને આખા મલકની પૈસા જ કરો છો. જો કાંઈ નોકરી માળા થોડી કરાય, ગામમાં નવું જૂનું થાય ઈ તો જાણવું જોઈએ. અમારી વહુને તો આવું બધું ગમે જ નહીં. ગવાઈમાં આપણે ચોરે આવીને બધું લીધી તોય બિચારા આપણા ચોરાવાળા બાપુ કાંઈ ના પાડે છે અને આ શનિનારાયણના મંદિરે ચીકણી ઊંઘવા ન દે. આપણને આવું ગમે જ નહીં. આપણા ઓલા ફૂલ આવતા છે ને આ આપણી શેરીમાં જ રહી છે એની ઓળી કાઢી મૂકી. પણ આજે સવારમાં કાઢી મૂકી. રસોડું કામ ન કરતી તે કાઢી મૂકીને સાંભળી. હાલો હાલો આપણે આ પાર્ટી પંચાયત ન કરાય. આપણે તો આપણે ભલા ને આપણું ઘર ભલું. જય શ્રી કૃષ્ણ. એ આઈ ગયો. એટલે વહુ એ વહુ ક્યાં ગઈ? અહીંયા આવી તો આવી બા. હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે. હવે આજ તો અપ્પા કર સારું લ્યો બા. આ જમા છે ને એટલે હું એકટાણું કરે બસ રાજી રહેજો. તમને સોમવાર યજમાનના કલ્યાણ બાયો. જય શ્રી કૃષ્ણ બા. 8 સાલ મેનો વાહો માડીને ઘેર છે બાયો. જય શ્રી કૃષ્ણ બા. આવો આવો ગોર મહારાજ. કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માડી જ્યોતિ બોતી કાગરાજી બધું જાણું છું અને દક્ષિણા બરાબર જાણું છું. બોલો ડોશીમાં તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ વાત એમ છે આ શ્રાવણ મહિનો પૂરો થયો ને મેં આખો મહિનો અપા કર્યો ને ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કર્યું અને મારી વહુએ તો આખો મહિનો ધનેડાની જેમ 2 વખત ખાધું તો કોને કેટલું ફળ મળ્યું તી જોઈ દેખો મારા. હા જોઈ દઉં. તો સાંભળો મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કહેવાશે જી. મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલવું જી. તો તમે સાંભળો આમાં કોણ સાચું અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી. તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી. વહુએ એક ટાણું કર્યું તો તેને એક ટાણાનું ફળ મળ્યું અને સાસુએ આખો મહિનો અપા કર્યા પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેણે ક્રોધ કર્યો અને ખીજાણા માટે તેણે કરેલું વ્રત તે બધુંય બળી ગયું. અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી ગવલમાં જમા મોંઘીમાં કાશીમાં તમે બધાએ ભેગા થઈને ચોર્યા જઈને આખા ગામની પંચાયત જ કરી છે. તેનું પાપ લાગ્યું માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે
તો પાપમાંથી મુક્ત થાય, નહીતર જમપુરીમાં જાય. આ હું જે કહું છું તે સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના ઈનાય બાપાએ ગાંધીજીને આપેલું છે. તો લાવો બા દક્ષિણા. લ્યો મહારાજ દક્ષિણા. એ બધા મેં 1 મહિનો અપા કરીને ક્રોધ કર્યો ને મેં આ જે કાંઈ કર્યું એ બધું બળી ગયું ને મારી હવે 1 દિવસ એકટાણું કર્યું ને શાંતિથી કર્યું તો તેને ફળ મળ્યું. તો હું તમારી પાસે આજથી નિયમ લઉં છું કે ક્યારેય ક્રોધ નહીં કરવું, નિંદા નહીં કરવું, ગામની પંચાયત નહીં કરવું. તમે પણ બધા નિયમ લેજો, ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, નહીતર તમારું વ્રત પણ મારા વ્રતની જેમ બળી જાય. માટે ક્યારેય ક્રોધ કરવો નહીં ને નિંદા કરવી નહીં.